મારા બધા દર્શકોને બાપા સીતારામ. આપણે એવું ઘણી બધી વખત સાંભળ્યું છે કે ભાઈ પ્રેમના સીમાડા હોતા નથી, પરંતુ આ પ્રેમ કોકના ઘર ભાંગે ત્યારે તો સીમાડા હોવા જોઈએ કે નહીં, ત્યારે તો હદ હોવી જોઈએ ને. એમાં પાછા તમે સામાજિક જીવનમાં જીવતા હો, મોટી મોટી ફિશિયારીઓ મારતા હો કે અમે આમ ને અમારો પક્ષ આમ ને અમે જનતાનું ભલું કરવા બેઠા છીએ, ત્યારે જનતાનું ભલું કરવાના નામે કોકનું જો ઘર ભાંગતું હોય ત્યારે તો હદ રાખવી જોઈએ કે નહીં. નવસારીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે આખા નવસારીના લોકોને એ વિચારતા મજબૂર કરી દીધા છે કે એ વ્યક્તિને આપણે નેતા ગણવો કે ન ગણવો. હવે એમાં એવું તો છે નહીં કે એક જ પક્ષનો વાંક છે. હવે પહેલાં હું કંઈ વધારે કહું એ પહેલાં હું તમને મૂળ વાત કહી દઉં. નવસારી જિલ્લામાં એક મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે, જેમાં એક સરકારી મહિલા અધિકારીના ભાજપના એક મોટા ગજાના નેતા સાથેના ઈલુના ચેપ્ટર એપિસોડ લોકોના મુખે સાંભળવા મળી રહ્યા છે. હદ તો ત્યાં થઈ ગઈ કે આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો છે. હવે ભાજપના મોટા ગજાના નેતા એક ઉચ્ચ સરકારી હોદ્દા પર બિરાજમાન મહિલા સાથે એમના પ્રેમ સંબંધની વાતો હવે ચોરે ચોરે થઈ રહી છે. મૂળ ઘટના એવી છે કે આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ બહેનના સાસુ એ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને કહ્યું કે હવે બે વ્યક્તિઓ એટલે કે મારા પુત્રવધુ અને એમના જે પરપુરુષ સાથે સંબંધ છે એ બંને ભેગા મળીને મને અને મારા દીકરાને હેરાન પરેશાન કરે છે. વિચાર કરો તમે. એ અરજીમાં એવું લખવામાં આવ્યું છે કે મારો દીકરો આ આખી પરિસ્થિતિના કારણે ડિપ્રેશનમાં જતો રહ્યો છે ને ડિપ્રેશનની ગોળીઓ ગળવા માટે મજબૂર થઈ ગયો છે. હવે આમાં આપણે એવું ટાંકીએ કે આમાં માત્ર એ ભાજપના નેતાનો જ વાંક છે એવું નથી. આ સરકારી હોદ્દા પર બેઠેલા મહિલા અધિકારીનો પણ એટલો જ વાંક છે. બિચારા સાસુ અને એમના પતિ એટલે કે ફરિયાદ કરનારના પુત્ર આ બંને હેરાન પરેશાન થઈ ગયા છે. હવે આખી ઘટનામાં અમારી પાસે નામ છે, અરજીની કોપી પણ છે, પરંતુ અમારો આશય કોઈને બદનામ કરવાનો નથી. અમારો આશય કોઈનું નામ કે તસવીરો જાહેર કરીને એમને બદનામ કરવાનો નથી. મૂળ વિષય એ છે કે એક તો તમારા મોટા મોટા પક્ષના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા હોય, તમે ગામમાં એ ખેસ ટાંગીને અને ફિશિયારીઓ મારતા ફાંકા ફોજદારી કરતા ફરતા હોવ કે અમે આ પક્ષના છીએ, અને પછી એનો ફાયદો ઉઠાવીને તમે તમારા પ્રેમ પ્રકરણના કારણે કોઈને ધાક ધમકી આપતા હોય, કોઈને મારી લેતા હોવ, અને એ પણ માત્ર પોતાના પ્રેમને સાબિત કરવા માટે. હવે પ્રેમ કેટલો સાચો કેટલો ખોટો એ તો એ બે ખુદ જાણે. પરંતુ હવે આ ઈલુનો વિષય જે છે એ નવસારીમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ભાજપના એ નેતા છે, મોટા ગજાના નેતા, અને બીજી તરફ છે ઉચ્ચ સરકારી હોદ્દા પર બિરાજમાન મહિલા. બંનેના નામ પણ અમારી પાસે છે જે આરોપ લાગી રહ્યા છે, બંનેના તસવીરો પણ અમારી પાસે છે, પરંતુ અમે જાહેર નથી કરવા માંગતા, કારણ કે મેં પહેલાં કહ્યું એમ વિષય એ છે કે સામાજિક જીવનમાં નેતા તરીકે જીવતા વ્યક્તિ જો આવા કિસ્સાઓમાં સંડોવાઈ જાય તો એ જનતાએ નક્કી કરવાનું છે કે આપણે એ વ્યક્તિને નેતા માનવા કે ન માનવા. હજુ પોલીસ સ્ટેશન પર સાસુએ માત્ર અરજી આપી છે, FIR નોંધાણી નથી. એટલા માટે પણ અમે નામ જાહેર કરવા નથી માંગતા, કારણ કે હજુ તો એ અરજીના આધાર માનીને પોલીસ તપાસ કરશે અને પોલીસ તપાસમાં જે ખુલાસો થશે પછી એ નક્કી થશે કે આ વાતમાં તથ્ય કેટલું છે. પરંતુ જે આરોપ લાગ્યા છે, જો એમાં થોડું પણ તથ્ય છે તો એ વ્યક્તિને શરમ આવવી જોઈએ ને સાથોસાથ પક્ષે પણ એ નિર્ણય કરી લેવો જોઈએ જનતાની સાથે કે શું આ વ્યક્તિ સામાજિક જીવનમાં રહેવા માટે લાયક છે, શું આ મહિલા એ સરકારી હોદ્દા પર બેસીને જનતાની સેવા કરવા માટે લાયક છે. પ્રેમ કરવો કંઈ ખોટું નથી અને પ્રેમના કોઈ વિરોધી પણ હોવા ન જોઈએ, અને અમે છીએ પણ નહીં. પરંતુ તમે જ્યારે એક સામાજિક વ્યક્તિ તરીકે, એક નેતા તરીકે જનતાની વચ્ચે એક આભા ઊભી કરી હોય અને એ આભાની આડમાં, એ નેતાગીરીની આડમાં જો તમે આવા કાંડ કરતા રહો તો એ સમાજ માટે અને લોકો જે આવા વ્યક્તિઓને નેતા માને છે, આવી વ્યક્તિઓને અધિકારી માને છે, એમણે વિચાર વિમર્શ કરવાની જરૂર છે કે આપણે શું કરી રહ્યા છીએ. બાકી તો ભાઈ નેતાઓ આજકાલ તો હાઈવે ઉપર પણ પોતાના પ્રેમના એપિસોડ ચિતરવા માંડ્યા છે, એમાં કોઈ નવી વાત નથી. પરંતુ નેતાઓ
જો ઈલુમાં આટલા વ્યસ્ત રહેતા હશે, જો ઈલુના પ્રકરણમાં, પોતાના પ્રેમના પ્રકરણમાં જો પતિને, એમના સંબંધીઓને ધમકાવતા હશે, તો પછી એ જનતાની સેવા ક્યારે કરતા હશે? આ નેતાની તસવીરો એ ભાજપના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન નેતાઓ સાથે પણ છે. પરંતુ આ આરોપમાં તથ્ય કેટલું છે એ તપાસ કરવી, પોલીસની તટસ્થ રીતે તપાસ કરે એ ખૂબ જરૂરી છે. હજુ આ આરોપ છે. જો આ આરોપ, અને એક વસ્તુ સમજો કે એક વૃદ્ધ મહિલા, એમને એવો તો શોખ નહીં થયો હોય કે એ સમાજની બેઠક બોલાવે, એમના સમાજમાંથી કોઈ એવી સલાહ આપે કે તમે પોલીસનો સહારો લો. કોઈ વૃદ્ધ વ્યક્તિ જેમને ચાલવાની તકલીફ છે, એમને એવો શોખ તો નહીં થતો હોય કે પોલીસ સ્ટેશન એમને જ આંટો મારવા જાય અને કોઈકના વિરુદ્ધ, પુત્રવધુ વિરુદ્ધ એ ફરિયાદ દાખલ કરી દે. કંઈક તો તથ્ય હશે, અને આ તથ્યનો ખુલાસો થવો જોઈએ. આ તથ્ય બહાર આવવું જોઈએ, આ સત્ય બહાર આવવું જોઈએ, જેથી ખબર પડે કે રાજકીય ખેસ પહેરીને આવા લોકો ઘર ભાંગતા પણ 2 વખત વિચાર કરતા નથી, અને પોતાના વગનો ઉપયોગ કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપે છે, પરિવારને જેલની પાછળ ધકેલી દેવાની ધમકીઓ આપે છે, અને પરિસ્થિતિ એવી ઊભી કરે છે કે વ્યક્તિને ડિપ્રેશનની દવાઓ લેવી પડે. તો ભાજપના હોદ્દેદારના સરકારી અધિકારી સાથે ઈલુ પ્રકરણમાં તમારું શું માનવું છે? કમેન્ટ જરૂર કરજો. નવા વિડીયો સાથે મળીશું. જો હજુ સુધી તમે ગુજરાત તક સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. વિડીયો ગમે તો શેર કરજો. ફરી મળીશું. બાપા સીતારામ.